નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 13 સમરથલાલ સુરણવાલાનું સન્માન સમારંભના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. પાઠમાં આપેલા સ્વરથી શરૂ થતા અને અનુસ્વાર શબ્દો શોધીને લખો. તો લખીએ ઇનામ, બીજો શબ્દ અક્કલ, ત્રીજો શબ્દ કોથમીર, ચોથો શબ્દ ઈચ્છા, પાંચમો શબ્દ અમારા, છઠ્ઠો શબ્દ ડુંગળી, 7 કુટુંબ, 8 તવંગર, 9 એક સાથ અને 10 5. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2. આપેલા શબ્દોના અર્થ સમજાવી વાક્ય પ્રયોગ કરો. 1. પ્રમુખ. પ્રમુખ એટલે સંસ્થા સમિતિનો અધિકારી. વાક્ય પ્રયોગ. મંડળીના પ્રમુખે બોનસની જાહેરાત કરી. 2. મંત્રી. તો નિર્ધારિત વિભાગનું કામ કરનાર. વાક્ય પ્રયોગ. મંત્રીજીએ નવા નિયમો જાહેર કર્યા. 3. શેઠ. તો મોટો વેપારી. વાક્ય પ્રયોગ. ગામના શેઠે શાળાને દાનમાં પુસ્તકો આપ્યા. 4. પ્રધાન એટલે અગત્યનું સ્થાન ધરાવનાર. વાક્ય પ્રયોગ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. 5. સાહેબ. સાહેબ એટલે અધિકારી. ઓફિસના સાહેબે અધિકારીઓને સૂચના આપી. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3. જોડકા જોડો. સમરથલાલ તો સુરણવાળા, બાબુલાલ તો બટાકાવાળા, લલ્લુભાઈ તો લસણવાળા, ડાયાભાઈ ડુંગળીવાળા અને કળસીભાઈ કોથમીરવાળા. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. કોણ બોલે છે લખો. 1. સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. તો આ વાક્ય ફૂલાબાઈ બોલે છે. 2. મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે. તો આ ભાઈ બકુલાલ બોલે છે. 3. ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. તો આ વાક્ય ડાયાભાઈ બોલે છે. 4. સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા આપો. તો આ ભાઈ કળસીભાઈ બોલે છે. 5. હું તો સીધો સાદો શાકનો વેપારી છું. તો વાક્ય સમરથલાલ બોલે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. નીચે આપેલ ફકરામાંથી સંજ્ઞા ઓળખી લીટી કરો અને તેનો પ્રકાર લખો. તો મનોજ ખૂબ હોશિયાર છોકરો હતો. તે નર્મદા નદીની પરિક્રમા કરવા ગયો. નર્મદા નદીનું પાણી ખૂબ જ શીતળ હતું. ઘણા સાધુઓ ત્યાં પૂજાપાઠ કરતા હતા. મનોજ આ પવિત્ર દ્રશ્ય જોઈ ખૂબ આનંદિત થયો. તો જુઓ, આ ફકરામાં મનોજ અને નર્મદા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. હોશિયાર, શીતળ, પવિત્ર અને આનંદિત એ ગુણવાચક સંજ્ઞા. 3. નદી અને સાધુ એ જાતિવાચક સંજ્ઞા અને પાણી એ દ્રવ્યવાચક સંજ્ઞા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7. વર્તુળમાં આપેલ શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો વર્તુળમાંના શબ્દો છે તે, વૃક્ષો, છોકરી, તું, વૃક્ષ, તેઓ, હું, પુસ્તક, અમારે, અમે, છોકરીઓ, પુસ્તકો, તમે, મારે, ચાવી, નદી, ચાવીઓ અને નદીઓ. ઉદાહરણ છે કે તે તો તેઓ, તો વૃક્ષ તો વૃક્ષો, છોકરી તો છોકરીઓ, હું તો અમે, મારે તો અમારે, ચાવી તો ચાવીઓ અને નદી તો નદીઓ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 8. પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. સમરથલાલ સુરણવાળા વિશે 5-7 લીટી લખો. તો શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું. તેમણે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના તમામ વિક્રમ તોડી નાખ્યા હતા. આથી શાક માર્કેટના વેપારીઓએ તેમનું સન્માન કર્યું હતું. પ્રશ્ન 2. આ પાઠમાંથી તમને ગમેલા ભાષણ વિશે ટૂંકમાં લખો. તો લલ્લુભાઈ લસણવાળાએ સમરથભાઈ વિશે કહ્યું, સમરથલાલ સુરણવાળા આપણા શાક માર્કેટની શોભા છે. જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે, તેમ શાક માર્કેટને સુવાસિત કરવામાં સમરથલાલનો ફાળો છે. પ્રશ્ન 4. સમરથલાલે સન્માનનો શો જવાબ આપ્યો? તો સમરથલાલે જવાબ આપ્યો કે હું બટાકા જેવો છું કે શક્કરિયામાં કે ડુંગળી જેવો તેની તો મને ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચાં જેવું કહે છે. હું તો સીધો સાદો શાકનો વેપારી છું. પ્રશ્ન 9.
ટામેટું, મરચું, લીંબુ. મિત્રો ફરવા ગયા છે, તેમની વચ્ચે થતો સંવાદ લખો. તો ટામેટું કહે છે કે અરે આજે તો કેટલું સરસ વાતાવરણ છે, ક્યાં જશું આપણે? તો મરચું કહે છે મને તો મજા આવે એવા સ્થળે જવું છે, ચાલો બગીચામાં જઈએ. તો લીંબુ કહે છે બરાબર, પણ રસ્તામાં કોઈને ભૂખ લાગે તો મારી પાસે ખટાશ તૈયાર છે. ટામેટું કહે હા હા, તારો ખાટો સ્વભાવ તો બધાને ખબર છે. મરચું કહે અને મારો તીખો, મારા લીધે કોઈ બોર નથી થતું. તો લીંબુ કહે સાચું કહું તો તીખું, ખાટું, મીઠું મિત્રતાની તો મજા કરાવે છે. પ્રશ્ન 10 જોઈશું. આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો જો એ શાક માર્કેટનું ચિત્ર મતલબ કે બજારનું ચિત્ર આપેલું છે, બરાબર? તો આપણે તેનું વર્ણન કરીશું. તો ચિત્રમાં એક રંગીન બજારનું ચિત્ર જોવા મળે છે. બજારમાં વિવિધ દુકાનો આવેલી છે. પ્રથમ દુકાનમાં ઘર સુશોભન માટે ઉપયોગી હોય તેવી ચીજ વસ્તુઓ જોવા મળે છે, જે ખૂબ જ કલાત્મક રીતે શણગારવામાં આવેલ છે. વચ્ચેની દુકાનમાં મીઠાઈની દુકાન છે, જેમાં વેપારીએ વિવિધ મીઠાઈઓને ખૂબ સારી રીતે ગોઠવેલી જોવા મળે છે. ત્રીજી દુકાનમાં એક ભાઈ શાકભાજીની લારી લઈને ઊભેલો જોવા મળે છે. બજારની પાછળના ભાગમાં એક ભાઈ હાથીની અંબાડી પર બેસીને ત્યાંથી પસાર થતો જોવા મળે છે. બજારની પાછળના ભાગમાં આછા રંગોનું પ્રખ્યાત સ્મારક તાજમહેલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.